હેલો દોસ્ત, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. આપણે આજે બુલેટ ઘાસ વિશે તમને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ કે બુલેટ ઘાસ બહુ પશુપાલન માટે બહુ સારું આવે છે અને એની હાઇટ પણ બહુ વધે છે. તો પશુપાલન મિત્રો કે આ ઘાસ કેવી રીતે વાવવું, તો આપણે જે આના પહેલાં જે ઘાસ વાવતા હતા એ આપણે બહુ દૂર દૂર એક ફૂટના ગાળે છોડતા હતા, પણ એમાં પછી એવું થયું કે ફૂટના ગાળે તો એનો ઘા લગભગ આપણે 1-1.5 વર્ષે એ ભેળું ભૂથું થાય ને જગ્યા વધારાની પડી રહેતી હતી. અને હવે પણ એક બીજી પદ્ધતિ કે તમે જેટલું નજીક કે ઘાસ વાવો ને તો તમને એનું કહેવત છે કે ઘા વધારે, આપણી ભાષામાં કે ઘા વધારે તમને મળે છે અને ઘા વધારથી તમારે લગભગ એક બીજા વાટમાં એકદમ પૂરું ખેતર ભરાઈ જશે. તો હવે આપણે નજીક વાવવાનું, જે દૂર નહીં વાવવાનું. આમે આપણે 2-3 વર્ષે તો ધારો કે એ ઘાસ કાઢવું જ પડે, કેમ કે જમીનનું જે પોષક તત્વ 3 વર્ષે ઘટી જતું હોય છે. તો આપણે 2-2.5 વર્ષે કાઢી નાખો તો બીજું પાછું રોપણ થાય. એટલે નજીક ઘાસ વાવવું, અને આ બુલેટ ઘાસ બહુ સારું છે અને આમનો ઉપયોગ ખેડૂત મિત્રો કરવાનો એવો આગ્રહ રાખો કે આપણે અત્યારે મશીન, જે કટર મશીન આવે છે, તો આને તમે જો કે તમને હું હાઇટ બતાવું તો હાઇટ આરી લગભગ 12 ફૂટ જેવી હાઇટ છે તમને. તો 12 ફૂટની હાઇટ થાય છે ને, એટલે તમે જે આખું કાપી નાખો તો આનું જે જાડા એના સળિયા હોય છે એ પશુ પડ્યું રહેવા દેતું હોય છે. તો કટર મશીન વસાવો મહેરબાની કરી, અને સબસિડી પણ મળતી હોય છે ડેરીના માધ્યમથી, ગમે તેના માધ્યમથી. અને કટર મશીનથી તમે વસી અને એને કટર કરીને નાખો તો આની અંદર પોષક તત્વ હોય એ ઝીણો થઈ તો આપણું પશુ સારી રીતે એ ખાઈ શકે, અને એને ગમણમાં નાખો તો એ આપણી સાર બગડે નહીં, અને આમાં તમને વધારે બહુ ફાયદો રહેશે. અને આ બુલેટ ઘાસ છે ને, એ લોકો અમુક એવી કહેતા હોય કે એકનો એક ઘાસચારો, અમુક ઘાસચારો બદલવો, થોડો 2-3 હણીએ બાજુમાં રાખવા, પણ આ ઘાસ બહુ સારું હોય છે. અને આ ઘાસનો ઉપયોગ કરો અને બુલેટ ઘાસ વાવો, અને આમાં પણ આપણને સૂકી સાર ઓછા વધતી હોય તો એ ચાલે છે. પણ ખાસ પશુપાલન મિત્રોને વિનંતી છે કે મશીન વસાવો. મશીન વસાવશો તો તમને બહુ સરળ પડશે અને બહુ સારું પડશે. તો જો અમારું આ ઘાસ બહુ સરસ છે, હું તમને બતાવું દૂરથી વત્તા નજીકથી. બહુ મસ્ત ઘાસ છે અને એની હાઇટ પણ બહુ છે. અને એક બીજું કે વાતી વખતે એમની અંદર સોણિયું ભરીને જ વાવો તો તમારે 3 વર્ષ બિંદાસથી રહેશે અને બહુ સારું થશે. અને આમાં પાછી 2 જાતો આવતી હોય છે. અમુક તમે જે એની દંડીઓ લાવો તો અમુક ફોહ હોય છે, અમુક દંડીને ફોહ નથી હોતી. એટલે ફોહ એટલે તમે 4-5 વાડ વાઢો પછી તમને અહેસાસ થાય કે આ તો ફોહ વાગે છે. તો ખાસ એ જોવાનું કે જ્યાંથી આપણી દંડી ખરીદેલી અને જ્યાંથી લાવો છે એને પૂછવાનું કે ભાઈ ઓને ફોહ તમને વાગતી નથી. તો આ ઘાસ અમારું છે અને બહુ સરસ છે. તો ખેડૂત મિત્રો આ રીતે આ બુલેટ ઘાસ કહેવાય છે, અને બુલેટ ઘાસનું પણ તમે વાવણી કરી શકો છો, અને સારામાં સારું એવું પશુપાલનમાં તમને બેનિફિટ રહેશે. આ જો પાછળ અત્યારે પાછો શિયાળાનો, હાલ જે હું વિડીયો બનાવી રહ્યો છું એ શિયાળાની ઋતુ છે અને જાન્યુઆરી મહિનો છે. અને જાન્યુઆરી મહિનામાં પણ જો આટલું આ વધવામાં પણ સારું જ પિકઅપ કરે છે. અમુક ઠંડીમાં થોડું રોકાય છે પણ એટલું બધું વધારે નથી રોકાતું. તો મશીનના માધ્યમથી કટિંગ કરીને જ ખવડાવવાનો આગ્રહ રાખો ખેડૂત, તો બહુ સારું રહેશે પશુપાલન માટે. તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.